રાજકોટના બાબરિયા કોલોની મેઇન રોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામનવમીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતર્ગત બપોરે ભગવાન શ્રી રામની મહાઆરતીનું ભવ્ય આયોજન સમગ્ર લતાવાસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને ધૂન મંડળની બહેનો દ્વારા કીર્તન અને ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. સાથે બાળકોને બટુક ભોજન તેમજ રાત્રિના સમયે ભજન મંડળ દ્વારા સંત વાણીના પ્રોગ્રામનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં મહંત શ્રી નીતિનગીરી બાપુ, વાસુદેવસિંહ જાડેજા, હનુભા ચુડાસમા, સહદેવસિંહ જાડેજા તથા રામેશ્વર યુવા મંડળના યુવાનો તથા સમગ્ર લતાવાસીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ ગિરિરાજસિંહ નાણા. જય શ્રી રામ. હું બાબરિયા કોલોનીમાંથી અમે સર્વે લતાવાસીઓ જણાવવા માંગીએ છીએ કે અમે આજે 35 થી 40 વર્ષથી લગભગ બધા તહેવારો, રામનવમી છે, જન્માષ્ટમી છે, મહાશિવરાત્રી છે, કોઈ પણ આપનો નામાં કે નાનો તહેવાર હોય, બધા તહેવારો ધામધૂમથી અમે સર્વે લતાવાસીઓ બધા ભેગા મળી અને ઉજવીએ છીએ. આજે વર્ષોથી અમે લોકો કોઈ પણ અમારું દિવસનું કોઈ પણ કામકાજ કેવું હોય બધું મૂકી અને વાર તહેવાર પ્રસંગે અમે આરતીના ટાઈમે અમે લોકો બધા પહોંચી જઈએ છીએ. અમે વર્ષોથી અમારી પરંપરા અમે જાળવી રાખી છે અને હજી આગલા વર્ષો સુધી અમે લોકો જાળવી રાખશું. સાથે અમે લોકો દરેક તહેવારે નાના બટુક ભોજન, સંતવાણીના કાર્યક્રમ, મહાશિવરાત્રી, શ્રાવણ મહિનાના દરેક સોમવારે અમે સંતવાણીનો પ્રોગ્રામ કરીએ છીએ છતાં અને વાર તહેવારે ગુરુ પૂર્ણિમા જેવા દિવસો અમે ભજન કાર્યક્રમ કરીએ છીએ અને સર્વ લતાવાસીઓ રાજી ખુશીથી દરેક ઉત્સવ અમે ઉજવીએ છીએ અને આગલા વર્ષો સુધી પણ ઉજવતી રહેશે. અને હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ તરફથી અમે સંદેશો આપવા માંગીએ છીએ કે દરેક લોકોને વિનંતી છે કે દરેક લોકો આપણા હિન્દુ લોકોના જે તહેવારો છે લોકો ધામધૂમથી ઉજવે અને પરંપરાઓ જાળવી રાખે એવી બધાને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ. રામનવમી નિમિત્તે બાબરિયા કોલોની રામેશ્વર મંદિર ખાતે અમે જૂની પરંપરા મુજબ રામનવમી, કૃષ્ણ ઉત્સવ, ગણેશ ઉત્સવ બધું રાબેતા મુજબ જે કાંઈ આપણા હિન્દુ રાષ્ટ્રમાં આવતું હોય સંસ્કૃતિમાં તે બધો કાર્યક્રમ રામેશ્વર મંદિર ખાતે ઉજવીએ છીએ. તેથી અમારા બધા લતાવાળા ભાઈઓનો સાથ સહકાર બહુ સરસ મજાનો છે અને બધા ભાઈઓ દર વર્ષે આવે છે અને આમ નામ